નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેગ એસકે સફરના એક નવા વિડીયોમાં. મિત્રો, હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સગીરની મિલકત વેચાણને લઈને એક મહત્ત્વનો ચુકાદો આપીને નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી હવે સગીરની મિલકતના વેચાણમાં ઘણી રાહત મળશે. તો ચાલો જોઈએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદા અંતર્ગત શું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સગીરોની માલિકીની મિલકતના વેચાણ દસ્તાવેજમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કોર્ટની પૂર્વ પરવાનગીનો નિયમ રદ કરી દેવામાં આવ્યો છે, જેનાથી હવે મોટી રાહત થઈ શકે છે. ગુજરાત નોંધણી નિરીક્ષકની કચેરી દ્વારા એક નવો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત મિલકતના સગીર માલિકને વેચાણ દસ્તાવેજ પૂર્વે કોર્ટની પૂર્વ મંજૂરી લેવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના માલિક સગીર હોય તો તેવા કિસ્સામાં અત્યાર સુધી કોર્ટની પરવાનગી માગવામાં આવતી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે સગીરના હકનું વેચાણ કરવા અદાલતની પરવાનગી જરૂરી ન હોવાનો ચુકાદો આપ્યો હતો. કાયદા વિભાગે કરેલી ભલામણ મુજબ હવે સગીરની માલિકી ધરાવતી મિલકતોના વેચાણમાં કોર્ટની પૂર્વ પરવાનગીનો નિયમ રદ કરવામાં આવે છે. નોંધણી નિરીક્ષકના પરિપત્રમાં એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંયુક્ત કુટુંબની સ્થાવર મિલકતમાં સગીરનો માલિકી ભાગ વેચાણ થકી તબદીલ થતો હોય અને સગીરના પ્રતિનિધિ તેના વતી દસ્તાવેજ રજૂ કરે તો કોર્ટની પૂર્વ પરવાનગી જરૂરી રહેતી નથી, પરંતુ જ્યારે સ્થાવર મિલકતની વહેંચણી પરિવારના સભ્યો વચ્ચે થઈ હોય અને સગીરનો હક હિસ્સો નક્કી થયેલ હોય તો તેવા કિસ્સામાં વેચાણ માટે કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. મહેસૂલ જાણકારોના જણાવ્યા પ્રમાણે નિયમમાં થયેલ આ સુધારાથી સગીરની માલિકીની મિલકતના વેચાણમાં ઘણી રાહત થશે અને ખર્ચ પણ બચશે. અત્યાર સુધી કોર્ટની પરવાનગી મેળવવામાં ઘણો સમય નીકળી જતો હતો અને આર્થિક માર પણ પડતો હતો, જેમાં હવે નવો નિયમ આવવાને કારણે ઘણી રાહત મળશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેગ એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.